જમીનોના મોટા મોટા વેપારીઓ એ રાવળ સમાજના ઓઠા નીચે રાવળ સમાજના આગેવાનો તરીકે અમારી બધાની પાસે આવા કામ કરાઈ જાય પણ એમનું લક્ષ્ય શું હોય? ખ્રિસ્તી બનાવવાનું, ધર્મ પલટો કરાઈ અને ધર્મ પરિવર્તન કરાવવાનું કામ હોય. એ વખતે મહેસાણા જિલ્લાના રાવળ સમાજે સમૂહ લગ્નો કર્યા. મહેસાણામાં પણ રાવળ સમાજે, હું ગયો તો મહેમાન તરીકે, અમારા મહેસાણાના રાવળ કાર્યકરો દ્વારા 25,000 રાવળો ઉત્તર ગુજરાતના ભેગા કરી એક મહેસાણા ખાતે મોટા સંમેલનનું આયોજન કર્યું હતું. અને આયોજન કરી અને ત્યાં આગળ વધુમાં વધુ લોકો હિન્દુ ધર્મમાં રહે, હિન્દુ ધર્મના રીત રિવાજ પાળે, પોતાના માતાજી ભગવાન અને પોતાની દેવીની સેવા કરે, એ બધું કામ આપણે વધારતા ગયા. અને એના પરિણામે આજે આ સુંદર મંદિર તમે બધાએ બનાવ્યું છે. હું એને ફક્ત મંદિર તરીકે નથી જોતો, પણ રાવળ સમાજને વટલાવવા માટે જે ખ્રિસ્તીઓ ભાજપના પાછળ ટેકો લે, અમારો આમ દેખાય અમારી જોડે, અમારા કેટલાય નેતાઓ એમના ભાગીદાર હોય, એમના આગળ કરી અમારી જોડે આવે અને કામ કરાઈ જાય. પોતે કશું નતા અને લાખોપતિ થઈ ગયા. અમારી પાસે આપણી ભાજપ સરકારનો આપણો લાભ લઈ, પણ એમનું મન શું હતું? એમનું મન ખ્રિસ્તી ધર્મને વધારે તમે બધા સ્વીકારો એ પ્રમાણે કરવાનું હતું. પણ મને આનંદ છે કે તમે બધા સનાતની હિન્દુ ધર્મ તરીકે આપણા માતાજીના